વિજ્ઞાન દિવસ નિમિત્તે શ્રી અંજારનગર પ્રાથમિક શાળા નંબર 17માં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. અભ્યાસ કરતા ધોરણ 6 થી 8ના તમામ બાળકોએ વિવિધ પ્રયોગો, મોડેલો, કૃતિઓ, ચાર્ટ પ્રદર્શન ગોઠવી પોતાની વિજ્ઞાન પ્રત્યેની અભિરુચિને ઉજાગર કરી હતી. આ વિજ્ઞાનના પ્રયોગોમાં જીવવિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાનના વિવિધ પ્રકારના વર્કિંગ મોડેલ, ચાર્ટ તથા પ્રોજેક્ટથી બાલવાટિકાથી ધોરણ 8ના તમામ બાળકોને વિજ્ઞાનની અવિનવી કરામતો જોવાનો લહાવો મળ્યો હતો. આ પ્રયોગો તથા વર્કિંગ મોડેલ્સમાં સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, દિવસ રાત થવા, મેગ્નેટિક લોડિંગવાળું ક્રેન, ગણિતના અવનવા પ્રયોગો, વિવિધ કેમિકલ્સથી અસર થતી, વિદ્યુત સુવાહક અને અવાહકની અસરો, રાસાયણિક ખાતર, પૃથ્વીનો ઘોળો, વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક, વિદ્યુત વાહક અને અવાહક પદાર્થો, વિદ્યુત પ્રવાહ કેમ પસાર થાય છે, ગતિના નિયમો, વિવિધ પ્રકારના પ્રયોગો તેમજ પ્રોજેક્ટ ગોઠવવામાં આવ્યા હતા. આ તમામ પ્રયોગો તથા વર્કિંગ મોડેલ ગોઠવવામાં શાળા વિજ્ઞાન શિક્ષિકા શ્રીમતી આરતીબા રાઠોડે બાળકોને સુંદર માર્ગદર્શન પૂરું પાડી ભારે જહેમત ઉઠાવી હતી. તથા શાળાના અન્ય વિજ્ઞાન શિક્ષક શ્રીમતી કાંતાબેન ઓઝાએ શાળાના તમામ બાળકોને પોતાના ઘરમાં શાકભાજી વાવવા માટે દરેક બાળકને એક બીજ આપી ઘરમાં જ નાનકડો ઔષધિ બાગ અને શાકભાજી બાગ બનાવવા માટે પ્રેરણા આપી હતી. બાલવાટિકાથી ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના વિવિધ પ્રયોગો જોઈ ખૂબ જ આનંદ અને રોમાંચનો અનુભવ કર્યો હતો. શાળાના આચાર્ય શ્રી બિપિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના તમામ શિક્ષક મિત્રોએ કાર્યક્રમની સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી. નમસ્કાર, મારું નામ આરતીબા રાઠોડ છે. હું અંજારનગર પ્રાથમિક શાળા નંબર 17માં જોબ કરું છું. અમારી શાળાના આચાર્યનું નામ બિપિનભાઈ પટેલ છે. આજે વિજ્ઞાન દિવસની ઉજવણી અમારી શાળામાં કરવામાં આવી. એના ભાગરૂપે અમારે શાળાના જે વિજ્ઞાનના જે સાધનો છે પ્લસ જે સ્ટુડન્ટ્સે જે નવા ઉપકરણો બનાવે છે એનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું અને લગભગ 400થી 25 જેટલા વિદ્યાર્થીઓએ એનો લાભ લીધો. આનાથી અમારા જે વિદ્યાર્થીઓ છે એમાં એ લોકોને વિજ્ઞાનમાં વિશે જાણવાની જિજ્ઞાસા વૃત્તિ ખૂબ જ વધી છે. આ ભીંડાનો બીજ છે, આ ગોવાનો બીજ છે, આ રીંગણાનો બીજ છે, આ મેથીનો બીજ છે, મરચાંનું બીજ છે, આ ટમેટાનું બીજ છે, આ કારેલાનું બીજ છે. નમસ્કાર, હું શાળા નંબર 17ની અંદર વિજ્ઞાન શિક્ષક તરીકે અભ્યાસ કરાવું છું. આજે અમારી શાળાની અંદર વિજ્ઞાન દિવસ નિમિત્તે એક નવતર પ્રયોગ જે છે એ શાળામાં થયો છે. આપણે બાળકોને જે છે એ દરેક પ્રકારના શાકભાજીના બીજ જે છે એ આપવામાં આવ્યા છે અને દરેક બાળક જે છે એ પોતાના ઘરે જઈ અને આજે આ બીજ જે છે એને ઘરે જઈને વાવશે અને ત્યારબાદ જે બીજ ઉગશે એનો પણ ફોટોગ્રાફ પોતાના ગ્રુપની અંદર મૂકશે. એટલે કે કુદરત તરફ, કુદરતી ખેતી તરફ જવાનો એક નવતર પ્રયોગ જે છે એ આજે આ શાળા નંબર 17 મધ્યે થયેલો છે. ખાસ આજે નાના બાળકોને મોબાઈલની બેન બહુ લત લાગી છે, એના વિશે શું કહેશો? આ મોબાઈલની લત છોડાવવા માટે ખાલી વાતોથી કામ નહીં ચાલે, પણ આ પ્રકારના કુદરત તરફ જવાનો એમની અનુભૂતિ જ અત્યાર સુધી કોઈએ નથી કરાવી. તો આવી અનુભૂતિના નવતર પ્રયોગો જ જે છે એ બાળકોને આ પ્રકારના મોબાઈલની લતથી છોડાવી શકશે. મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો. એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે. ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે. કમ્પ્લીટ લેણામુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન. ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે. સંપર્ક નંબર 9712677735 99793264441.